આપણી બેન દીકરીઓ ખોટી રીતે કોઈ ફસાવી જાય અથવા ખોટી રીતે ક્યાંય જાય તો એને રોકવામાં આપણે શું મહેનત કરી શકીએ, એની પણ ચિંતા સમાજે કરવી જોઈએ. અને મેં અત્યાર સુધીના દાખલા જોયા, એટલે જ્યારે જ્યારે પણ આપણા સમાજની દીકરી કોઈ જગ્યાએ ભાગીને લગ્ન કરે છે, એટલે સમાજના આગેવાનો દ્વારા અમને જ્યારે મેસેજ મળે એટલે અમે એના માતા પિતાને ફોન કરીએ કે ભાઈ અમારા વતી કંઈ કામ હોય પોલીસ સ્ટેશનનું કે ગમે તે તો અમને કહેજો. એટલે જેના ઘરેથી દીકરી ભાગી હોય બે શબ્દ જ અમને કહે કે હાર્દિકભાઈ એને કોઈ કે કાંઈ ખવડાવી દીધેલું છે. આ કોમન શબ્દ છે. અને બીજા કદાચ માતા પિતા થોડા આ બાબતે ન હોય, ખવડાવ્યું નહીં તો એવું કે હાર્દિકભાઈ હવે અમે એના નામનું નહીં નાખ્યું છે. મારી આપ સૌને વિનંતી છે કે આપણે આપણા ઘરની અંદર 2 લાખ રૂપિયા પડ્યા હોય તો દિવસમાં 10 વખત તિજોરી ખોલીને ચેક કરીએ છીએ, તો આપણા ઘરની અંદર આપણી લક્ષ્મી સમાન દીકરી 18, 17, 20 વર્ષની હોય તો એની પણ ચિંતા, એને પણ સાચવવાનું કામ એ આપણે કરવું જોઈએ. અને એ બાબતે પણ સમાજે ગંભીર ચિંતન કરવાની સાથીઓ જરૂર છે.